ગડગડાટથી આપણે વંદન કરીશું। પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામીએ પણ આ મંદિરમાં અને ઉત્સવમાં ઘણી બધી સેવા કરાવી છે, ત્યારે એમને પણ તમામ સંતોને તાળીઓના ગડગડાટથી એક વખત આપણે વંદન કરીએ। અહીંયા ઘણા બધા સંતો બિરાજમાન છે, સંતોના આશીર્વાદ લેવાના છે। બાપુ સ્વામીના પણ આશીર્વાદ લેવા એક દુર્લભ લાવો છે। વડતાલમાં અને વડતાલ ધામના મહિમાની એટલી બધી સરસ વાત કહી, સત્સંગની ભગવાનના મહિમાની વાત કહી અને હરિભક્તોને એટલા રાજી કરતા હોય છે, ત્યારે આ સંતના ચરણમાં આપણે વંદન પછી કરીશું કે કથા પૂરી થઈ ગયા પછી એમના આશીર્વાદ આપણે લેવાના છે। ત્યારે તમામ ભક્તો બેસી રહેજો, હમણાં જ કથાનો પ્રારંભ થશે। આ ભાગવતી ગંગા જે ભગવાન સ્વામિનારાયણનું વચન હતું, સુરેશભાઈ મોટા જેઓ અત્રે હાર પહેરાવવા માટે પધારશે। પધારો સુરેશભાઈ મોટા। તો એ ગંગામાં આપણે સ્નાન કરવાનું છે। ભગવાન સ્વામિનારાયણનો આદેશ છે કે અમારા હરિભક્તોએ દર વર્ષે ભાગવતજીની કથા સાંભળવી, વાંચવી, અથવા આખું શક્ય ન બને તો દસમ સ્કંદ અને પંચમ સ્કંદની કથા સાંભળવી। ત્યારે ભગવાનના જયનાથની સાથે આપણે કથાનો પ્રારંભ કરીશું। ત્યારે મને એમ થાય કે ફૂलों की शुरुआत कली से होती है, फूलों की शुरुआत डाली से होती है, फूलों की शुरुआत कली से होती है। उसी तरह भागवत की कथा, मूर्ति प्रतिष्ठा की कथा भागवत से होती है, और भागवत की शुरुआत शास्त्री स्वामी सत्य प्रकाश दास जी के मुख से होती है। तो आजे तालियों गड़गड़ाट थी स्वामी ना चरणों में विनंती करीशु। स्वामी सत्य प्रकाश दास जी खूब सारा संप्रदायना मूर्धन्य विद्वान वक्ता छे। संप्रदायना मोटा मोटा उत्सव थता होय त्यारे शास्त्री स्वामी सत्य प्रकाश दास जी अने शास्त्री स्वामी सरजू दास जी आ मोटा मोटा उत्सव में आ बन्ने वक्ताओ होय छे, जे आज आपने अहींया मळे छे। बहु मोटो लाभ छे, एटली एनी दिव्य कथा होय छे, एटली एमनी आनंददायी कथा होय छे। जेओ कथामां एटला बधा ओतप्रोत थई अने भगवानना लीला चरित्रो आपणी सामे थता होय, आवुं दृश्यमान थतुं होय, त्यारे पूज्य वक्ता महोदय श्री शास्त्री स्वामी सत्य प्रकाश दास जी श्री स्वामीनारायण मूर्ति प्रतिष्ठा महोत्सव वती तमाम यजमानो वती तमाम भक्तों वती अपने स्वामीना श्री चरणों में विनंती करिए। स्वामी कथामृतनु रसपान करावे परम पूज्य शास्त्री स्वामी सत्य प्रकाश दास जी। चंद्र समान तपसे श्रीत कानन हयवा रे पोगा कोल देव मा
कृष्ण भवतमीशौ नमाम्यहं वृषनन्दनम् करारविन्दे नपदारविन्दम् मुखारविन्दे विनिवेशयन्त वटशपत्र शपुटे शयानम् बालं मुकुन्दं मनसा हनुमंत बिराजिए कथा कहो मति अनुसार प्रेम सहित गादी धरो पधारिये पवन कुमार। बोलो स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देव की जय। श्री हरि कृष्ण महाराजनी जय। श्री बाल कृष्ण लाल की जय। श्री रामचंद्र भगवान की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री विघ्न विनायक देव की जय। श्री कष्ट भंजन देव की जय। श्री 500 परमहंस सनी
જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ સ્વામિનારાયણ 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 હે
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ શ્રી સ્વામિનારાયણ મંદિર કરજણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સભામાં ઉપસ્થિત મારા ગુરુ કોઠારી સ્વામી ઘનશ્યામ પ્રસાદ દાસજી, સમગ્ર મહોત્સવના આયોજક કોઠારી સ્વામી કૃષ્ણ પ્રિયદાસજી નીલમ સ્વામી, પૂજ્ય ધર્મપ્રિયદાસજી બાપુ સ્વામી, બ્રહ્મનિષ્ઠ પૂજ્યપાદ સંતો, સભામાં ઉપસ્થિત આ મહોત્સવના સૌ યજમાનો તેમજ આપ સૌ શ્રીજી મહારાજના લાડીલા ભક્તો, મારા આપ સૌને ભાવથી જય સ્વામિનારાયણ. દિવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત જ્ઞાન ગંગામાં સ્નાન કરવા માટે આપણે સૌ જ્યારે ઉપસ્થિત થયા છે, ભગવતા પ્રોક્તમિતિ ભાગવત, ભાગવત શાસ્ત્ર જે સ્વયં ભગવાન કૃષ્ણનું વાંગમય સ્વરૂપ છે. હળવે પુણ્ય હોય નહીં હરિકથાનો યોગ. બહુ ભારે પુણ્ય હોય ત્યારે જ આપણને ભગવાનની કથાનો લાભ મળે છે, અવસર મળે. આ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે શાસ્ત્રના શ્રવણ માત્રથી આપણા હૃદયમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય એ નવ પલ્લવિત બને છે. શ્રીજી મહારાજ કે સત્સંગે કરીને જ આ જીવની મુક્તિ રહેલી છે. સત્સંગથી જ આ જીવને રૂડા ગુણ આવે છે. અને આવો લાભ પણ આપણને ભગવાનની બહુ મોટી કૃપા હોય ત્યારે જ આપણને આ લાભ મળતો હોય છે. તુલસીદાસજી કહે છે કે ભગવાનની કૃપા વગર આ સત્સંગ મળવો પણ બહુ મુશ્કેલ છે. બીનો હરે કૃપા મિલહી નહીં સંતા, બીનો હરે કૃપા મિલહી નહીં સંતા. ભગવાન વગર, ભગવાનની કૃપા વગર સંત ન મળે, અને સંત ન મળે ને સત્સંગ ન મળે. આજે આપણે ઉપસ્થિત થયા છીએ વાલા ભક્તો, કૃષ્ણ પ્રિયદાસજી નીલમ સ્વામીનું સમગ્ર મંડળ એની અથાગ મહેનતથી આ દિવ્ય મંદિરનું નિર્માણ થયું. અને એ જ દિવ્ય મંદિરમાં સ્વયં પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વિરાજમાન છે. તો ભગવાનની કૃપા હોય ત્યારે સંત મળે, અને સંત જ્યારે મળે ને ત્યારે જ આપણા જીવનમાં સત્સંગ મળે છે. શાસ્ત્રકારો કે સંત વગર છે ને આ જીવને સાચી ઓળખાણ કોઈ કરાવે નહીં. માં હોય એ પોતાના માત્ર સગાવાલાની ઓળખાણ કરાવે.
જ્યારે સંત એ ભગવાનની ઓળખાણ કરાવે. ભાગવત શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે શાસ્ત્રની અંદર ભગવાનના લીલા ચરિત્રો છે. શ્રીમદ ભાગવત શાસ્ત્રના પ્રારંભમાં સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માના ચરણારવિંદની અંદર વંદના કરી છે. જ્યાં ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ પરમાત્માના ચરણારવિંદમાં સમર્પિત કરવામાં આવે ત્યારે જ આ જીવ પરમાત્મા સુધી પહોંચી શકે છે. મંગલ પ્રારંભ એ આપણા જીવનના એક એક શ્વાસની અંદર ભગવત સ્મરણથી થવું જોઈએ. ભાગવતજીના મંગલ પ્રારંભે, કારણ કે આ શાસ્ત્ર ભક્તિથી ભરેલું શાસ્ત્ર છે. સચ્ચિદ અને આનંદમય એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એના ચરણારવિંદમાં વંદના કરતા કે છે ઉત્પત્તિ સ્થિતિ અને લયના કરનારા છે. ત્રણ પ્રકારના જે તાપ છે, તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. આ જીવાત્મા ઉપર ત્રણ પ્રકારના તાપ કાયમને માટે રહેલા છે, આદિ, વ્યાધિ અને ઉપાધિ. એ ત્રિવિધ તાપમાંથી મુક્ત કરવા માટે માત્ર ભગવાન જ સમર્થ છે. એવા પરમાત્માના ચરણારવિંદમાં વંદના કરી પદ્મ પુરાણ અંતર્ગત ભાગવત મહાત્મ્યના 2 શ્લોકોથી પ્રારંભ કરવામાં આવ્યો છે. આ દિવ્ય કથા નિમેષેષુ તમાસિન્ન અભિવાદ્ય મહામતી કથામૃષ રસાસ્વાદ કુશલ સૌનકો બ્રવીત. નૈમિષારણ્ય ક્ષેત્રમાં દિવ્ય કથા ચાલી રહી છે. શુત મહર્ષિના વક્તા છે. સૌનકાદિક ઋષિઓ શ્રોતા બની આ કથાનું શ્રવણ કરી રહ્યા છે, યજ્ઞ યાગાદિક કરે છે. એમાં જ્યારે સમય મળે ત્યારે ભગવત વાર્તાની ચર્ચાઓ થાય છે. કથા આપણે શ્રવણ કરીએ છીએ, પણ કથાનું જ્યાં સુધી મનન નહીં થાય ને ત્યાં સુધી એ કથા આપણા હૃદયમાં બેસે નહીં. ઘણી વખત આપણને એમ થાય કે ઘણી બધી કથાઓ આપણે સાંભળી, કથાનું શ્રવણ કર્યા પછી આપણા જીવનમાં પરિવર્તન ન આવે તો સમજવાનું શાસ્ત્ર તો સિદ્ધ જ છે. શાસ્ત્રનું શ્રવણ કરો એટલે આ જીવની મુક્તિ થાય જ. પણ શાસ્ત્ર જ્યારે નિષ્ફળ જાય ત્યારે સમજવાનું કે એમાં શાસ્ત્ર નિષ્ફળ નથી, આપણી કથા શ્રવણ કરવાની જે આતુરતા છે. ઘણા માણસો કથા શ્રવણ કરવા આવે પણ ઘણા વ્યવહાર સાચવવા આવતા હોય. એક દાડો કથા સાંભળે ને ઘરે જતા રહે. પણ આ કથા સાંભળ્યા પછીનું મનન કરવામાં આવે ત્યારે જ શાસ્ત્ર છે ને ચોક્કસ એવું કહી શકાય કે આ જીવાત્માના અનંત પુણ્ય જ્યારે ભેગા થાય ત્યારે આવો લાભ મળે. અને આવો લાભ જ્યારે આપણે મળે છે ને ત્યારે જીવનમાં કંઈક પરિવર્તન આવે છે. ઘણા માણસો એવું કે કથાની શું જરૂર છે. આ ઋષિ મુનિઓ કોઠા બોરા ખાઈને સતત ભગવત ચર્ચા કરે છે, કારણ કે આપણું મન એવું છે ને એ નવરું પડે ને એટલે નખોદ વાળે. એટલે ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી, વ્યર્થ કાલોન નૈતવ્યમ ભક્તિમ ભગવતો વિના. સમય મળે ભગવાનનું ભજન કરો, નહીં તો આ જીવ છે ને એનો એક સ્વભાવ છે, મન છે એ બહુ ચંચળ છે. સૌભરી ઋષિ જેવા મહાન સમર્થ ઋષિ 60,000 વર્ષ તપ કરે પણ માત્ર
માછલીનું મૈથુન જોઈને એમને એમ થયું કે મારે લગ્ન કરવા છે. એક ક્ષણમાં આપણું મન ક્યાંથી ક્યાં ભટકાઈ દે. એ જ મન ભગવાનમાં જ્યારે જોડાય છે ત્યારે આ જીવાત્મા અહીંયા બેઠો હોય તો પણ ભગવાનના ધામમાં બેઠો છે. કારણ કે તમે જ્યાં બેઠા છો ત્યાં તમે નથી, જ્યાં તમારું મન છે ને ત્યાં તમે છો. ઋષિ મુનિઓએ કહ્યું કે હે સુત પુરાણી, તમારા કરોડો સૂર્ય સમાન જ્ઞાનના તેજ દ્વારા અમારા હૃદયરૂપી અરીસાને સાફ કરો, અંધકારને દૂર કરી અને જ્ઞાનરૂપી પ્રકાશને પાથરો. એવી કથાનું શ્રવણ કરાવો જેનાથી અમારું મન ભગવાનમાં જોડાય, વૈષ્ણવોના હૃદયની અંદર ભક્તિ જ્ઞાન વિરાગ આપતો વિવેકો વર્ધતે મહાન, માયા મોહ નિરાશશ્ચ વૈષ્ણવે ક્રિયતે કથમ. આપણે જ્યારે સંસારમાં રહેતા હોઈએ એટલે મોહ માયાથી આપણે મુક્ત થઈ શકતા નથી. તો સૌનકાદિક ઋષિઓનો પ્રશ્ન છે કે તમે એવી કથાનું શ્રવણ કરાવો જેનાથી ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા જે વિવેક મળે છે તે વિવેકથી આપણે આપણા જીવનને સત્સંગમાં ઢાળી શકીએ અને વૈષ્ણવો મોહ અને માયાથી પોતાનો પીછો કેમ છોડાવી શકે, અથવા તો મોહ અને માયા થકી આ વૈષ્ણવ કઈ રીતે મુક્ત બની શકે. કારણ કે અત્યારે ઘોર કળીકાળમાં જીવો આસુરી ભાવવાળા બન્યા છે. માણસના હૃદયની અંદર અનંત પ્રકારનો ક્લેશો છે. આસુરી વૃત્તિ એ કેવી રીતે છૂટે અને દૈવી ગુણો જીવનમાં કઈ રીતે પ્રાપ્ત થાય, એના માટે તમે એવું કોઈ સાધન બતાવો જે સાધન દ્વારા આ જીવાત્મા પરમાત્માની પ્રાપ્તિ કરી શકે. કૃષ્ણ પ્રાપ્તિ કરમ શાશ્વત સાધનમ તદ અવધુના. સૌનકાદિક ઋષિઓના પ્રશ્નને સાંભળી સુત પુરાણીએ કહ્યું, હે સૌનકાદિક ઋષિઓ, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. હું તમને દિવ્ય ભાગવતી ગંગામાં વહેવડાવીશ, તમને એમાં તરબોળ કરીશ. કારણ કે આ ભાગવત શાસ્ત્ર એવું છે, બહુ જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થાય ને ત્યારે આ શાસ્ત્ર શ્રવણનો આપણને લાભ મળતો હોય છે. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનો સુલભન સોઈ. રામ કૃપા બિनु સુલભન સોઈ. રામ કૃપા બીનો સુલભન સોઈ. રામ કૃપા બિनु સુલભન સોઈ. બીનો સત્સંગ વિવેકન હોય, બીનો સત્સંગ વિવેકન હોય. રામ કૃપા બીનો સુલભન સોઈ. રામ કૃપા બિनु સુલભન સોઈ. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. ભગવાનની કૃપા વગર સત્સંગ મળે નહીં અને સત્સંગ વગર વિવેક ન આવે. આજે સમાજમાં જોઈએ છે, જીવન બધા જીવે છે, પણ જે સત્સંગીનું જે જીવન હશે ને એ જ દિવ્ય હશે. બાકી કુસંગીના ઘરે દરરોજ ઝઘડા થતા હશે. જ્યાં ભગવાન ન હોય ત્યાં શાંતિ ન હોય.
અને ભગવાનના ભક્તના ઘરે કાયમને માટે સવાર થાય ત્યાં ભગવાનની આરતી સંભળાય, ધૂન સંભળાય. તો જીવન બધા જીવે છે, પણ સત્સંગમય જીવન જ્યારે હોય ત્યારે આપણું ઘર જ એક મંદિર બની જાય. સુત પુરાણીએ સૌનકાદિક ઋષિઓને કહ્યું કે આ ભાગવતી ગંગા એવી પવિત્ર ગંગા છે. સુખદેવજી મહારાજ જ્યારે પરીક્ષિતજી મહારાજને આ કથા સંભળાવવા માટે બેઠા છે, એ જ સમયે દેવતાઓ અમૃતનો કુંભ લઈને આવ્યા છે. દેવતાઓએ કહ્યું છે કે હે પરીક્ષિત મહારાજ, 7 દિવસમાં તમારું મૃત્યુ છે. આ સ્વર્ગનું અમૃત છે, એનું પાન કરો, તમને લાંબી આયુષ્ય મળશે. પરીક્ષિતજી મહારાજે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો કે ગુરુદેવ, આ 2 પ્રકારના અમૃત છે. એક સ્વર્ગનું અમૃત